પોતાના ઘર પર ફાયરિંગ કરનાર સામે બદલો લેવા માટે સૂર્યા મરાઠી ગેંગનો રીઢા ગુનેગાર દીપક યુપીથી પિસ્ટોલ લાવી ફરતો હોવાની માહિતી મળતા જ એસઓજી પોલીસની ટીમે આરોપી દીપક કુટેકરને તેના ઘર પાસેથી ઝડપી પાડી પિસ્ટોલ કબજે કરી હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને પ્રજામાં ખોટો રોપ જમાવ હથિયારો રાખનારો સામે કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા અને પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પરમાની ટીમ પીએસઆઈ એમડી હડિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી। ત્યારે બાતમીના આધારે વેડ રોડ પર અખંડ આનંદ કોલેજ પાસે વિરામનગર સોસાયટીના ગેટ પરથી સૂર્યા મરાઠી ગેંગના રીઢા ગુનેગાર એવા દીપક ઉર્ફે દીપક કુટેકર નારાયણ કુટેકરને ઝડપી પાડી તેની પાસેથી પિસ્ટોલ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી। આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે વર્ષ 2024માં હિતેશ સોલંકીએ તેના ઘર પર ફાયરિંગ કર્યું હોય, જેથી તેનો બદલો લેવા એક વર્ષ અગાઉ યુપી ખાતે જઈ ત્યાં તે પિસ્ટોલ ખરીદી કરી લાવ્યો હતો તેમ તેને જણાવ્યું છે। અગાઉ એક 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો, તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે એ ગઈકાલે પિસ્ટલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્ટલ છે એ લાવેલો અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે। આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે। 4 વખત એની પાછા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને એનડીપીએસના ગુનાઓ દાખલ થયેલા છે। તો સુરત એસઓજી પોલીસની ટીમે સુરતના ગંભીર ગુનો આચરાય તે પહેલા જ આરોપીને ઝડપી પાડી તેનો કબજો ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે।